અને નંદ બાબાનો રથ જ્યારે એકલો ગોકુળ આવે, ગોકુળની જે દશા થઈ છે, યશોદાજી રથના પૈંડા ઉપર માથું પટકીને બોલવા માંડ્યા, કૃષ્ણ ક્યાં છે, કૃષ્ણ ક્યાં છે, તમે એકલા કેમ આવ્યા? એ વખતે નંદ રાજાએ આખા ગોકુળની સામે કૃષ્ણ કથા ગાઈ છે. યશોદાજીને કીધું, દેવી આપણો કનૈયો અહીંયા તો ખાલી ગોકુળનો ગોવાળિયો હતો, પણ હવે તો એ સમ્રાટોનો સમ્રાટ બન્યો છે. મને નંદ બાબાનું આ પ્રસંગે એક સૂત્ર બહુ ગમે છે. નંદ શું બોલ્યા છે ખબર? નંદ બાબાએ એમ કીધું કે દેવી સુખ को याद मत करो और दुख की कभी फरियाद मत करो. સુખની યાદ નહીં કરવાની અને દુઃખની કદી ફરિયાદ નહીં કરવાની. दुख के अंदर सुख की ज्योति, दुख ही सुख का ज्ञान, दुख ही सुख का ज्ञान. दर्द सहकर जन्म लेता हर कोई इंसान. રાજેશભાઈ, આ ગીત મને બહુ ગમે. આ ગીત वो सुखी है, वो सुखी है जो खुशी से दर्द सह गया. सुख का सागर उसका जीवन बन के रह गया, बन के रह गया. ગોકુળ કૃષ્ણની યાદમાં ડૂબ્યું. ભગવાન 25 વર્ષની ઉંમર સુધી મથુરામાં રોકાયા. 11 વર્ષ અને 52 દિવસથી આવ્યા હતા. એ પછી સાદીપનીના આશ્રમમાં અભ્યાસ કર્યો, સુદામાને મિત્ર બનાવ્યો. ભગવાન 25 વર્ષની ઉંમર સુધી મથુરામાં રહે છે. 25મે વર્ષે ભગવાન મથુરા પણ છોડે. કાલ યવનનો નાશ કરવા માટે ભગવાન મુચકંદ ઋષિની ગુફામાં સંતાઈ જાય, પોતાનું વસ્ત્ર એને ઓઢાડી દે. આ મુચકંદ ઋષિ વરદાન માગીને તપ કરવા બેઠેલા. ખરેખર તો તપ કર્યા પછી વરદાન મળે ને, આણે વરદાન માગીને તપ શરૂ કરેલું. શું વરદાન માગેલું ખબર? મને જે વિક્ષેપ કરશે ને, મારી જે આ તપ ભંગ કરાવશે ને, આંખ ખુલતાની સાથે એ બળીને રાખ થઈ જવો જોઈએ. ભગવાનને ખબર હતી. અને પેલા કાલ યવનને એવું વરદાન હતું કે કોઈ પણ યદુવંશીના હાથથી એ મરે નહીં, એટલે કૃષ્ણના હાથથી મરે એમાં તો નહીં. ભગવાને એ ઋષિની ગુફામાં ગયા, પોતાનું વસ્ત્ર એને ઉડાડી દીધું. મુચકુંદ આવ્યો, કાલ યવન આવ્યો અને મુચકુંદના ઉપર પ્રહાર કર્યો. મુચકુંદની આંખ ખોલી એટલે તરત જ કાલ યવન બળીને ભસ્મ થઈ ગયો. ભગવાનનું કામ થઈ ગયું. ભગવાને મુચકુંદ ઋષિને કીધું, બોલો મુચકુંદ, શું વરદાન આપું? મુચકુંદ કે મેં માગવા માટે ક્યાં તપ કર્યું છે, બસ તમારું દર્શન થયું. બોલે નહીં, ભગવાને સામેથી એને વરદાન આપ્યું છે. મુચકુંદજી, આવતા જન્મમાં તમે જૂનાગઢમાં નરસિંહ મહેતા બનશો. આ મુચકુંદ જ નરસિંહ મહેતા છે. અને ત્યારે ભગવાને કીધેલું કે જાઓ, તમે માગો કે ન માગો, તમારા જીવનના 52 કામ હું પૂરા કરી જઈશ. અને એ નરસિંહ મહેતાના 52 કામ ભગવાને પૂરા કરેલા. પછી ભગવાન મથુરામાં આવે અને મથુરાની અંદર આ 25 વર્ષની ઉંમર સુધીનો આખો અહેવાલ છે. મથુરામાં આવ્યા પછી એને ચેન પડતું નથી. ઉદ્ધવને સંદેશ આપવા મોકલે. ઉદ્ધવ ગોકુળમાં જાય, ગોપીઓને મળે. એમાંય નંદ અને યશોદાને જ્યારે ઉદ્ધવ મળ્યો. ઉદ્ધવ કોણ? 90% લોકોને ઉદ્ધવની ખબર નથી. ઉદ્ધવ એટલે પ્રકાંડ પંડિત,
ન્યાય, દર્શન, સાંખ્ય, મીમાંસા એનો જ્ઞાતા ઉદ્ધવ. ભાગવતમાં ઉદ્ધવનું વર્ણન છે, ભગવાનનો અનન્ય પ્રેમી ઉદ્ધવ. પ્રેમીઓ બધા છે, અનન્ય પ્રેમી બે ચાર જ છે. કોણ કોણ? અનન્ય મમતા, એનું બધું હળી ગયું છે હવે. મમતા પ્રેમ સંગતા ભક્તિ રીત ઉચ્ચતે. અમારા ભાસ્કરભાઈ નો હજી મોડે. અનન્ય મમતા વિષ્ણુ, જેને ભગવાન ઉપર અનન્ય પ્રેમ છે, એમાં ઉદ્ધવનું નામ છે. પણ ગોકુળમાં આવ્યા પછી ઉદ્ધવનું જ્ઞાન પણ સમાપ્ત થઈ ગયું. માથા પર વજન લઈને આવેલો. કેમ? જ્ઞાન કરતા ભક્તિ ચડે છે સાહેબ. ગોકુળનો પ્રેમ જોયો ને ઉદ્ધવ ગદગદિત થઈ ગયો. એમાં એ હદ તો ત્યારે થઈ, ક્યારે ઉદ્ધવ યશોદાજીની પાસે જાય છે. માં, તારે કૃષ્ણને કંઈ કહેવડાવવું છે? નહીં. એને શું કહેવડાવવાનું? એ કહીને થોડો ગયો છે. वो तो रूठ के गया है, રિસાઈને જાય, એને શું કહેવડાવવાનું? બોલે કે નહીં માં, એવું નથી, તને બહુ યાદ કરે છે, તારે કંઈ જોઈએ છે. બહુ જ્યારે ઉદ્ધવ બોલવા માંડ્યો ને ત્યારે યશોદાએ એને કીધું, ઉદ્ધવ તારા મથુરામાં મહેલ બહુ મોટો. અરે માં, તારું ગોકુળ હમાઈ જાય એટલો તો અમારો મહેલ છે. એમ બોલે આ ઉદ્ધવ, મહેલ મોટો તો પછી મહેમાન બી બહુ આવતા હશે ને. અરે માં, અમારી મથુરા તો રાજધાની છે, હજારો મહેમાન આવે, હજારો. ઉદ્ધવ, મહેમાનો બહુ આવે તો તમારે નોકર ચાકરની જરૂર પડે કે નહીં? પડે. એ પડે એટલું ઉદ્ધવ બોલ્યો ને ત્યારે યશોદાજીએ એ સાડીનો આમ પાલવ ખોળો પાથર્યો અને ઉદ્ધવને કીધું, ઉદ્ધવ, કૃષ્ણને નહીં કહેતો ભાઈ, પણ મથુરા જઈ અને વસુદેવ અને દેવકીને એમ કહેજે કે ગોકુળથી ગરીબ યશોદાએ કહેવડાવ્યું છે, તમારા મથુરામાં જો નોકર ચાકરની જરૂર પડે તો અમને બંનેને મથુરા બોલાવી લેજો. અમે કપડાં ધોઈ નાખશું, અમે વાસણ અજવાળશું. ઉદ્ધવ, એ બાને મને મારો કૃષ્ણ જોવા મળે ને.